નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતેશ રાવલ ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। ડભોઈ સિનોર ચોકડી પાસે આવેલ વિમલ સોસાયટી પાછળ અદ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સ કરોડોના ખર્ચે બની રહ્યું છે, જેની આસપાસના દબાણો કરતા સામે નગરપાલિકાએ સપાટો બોલાવ્યો। ડભોઈ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર સપાટો બોલાવતા પાલિકાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું હતું। ડભોઈ સિનોર ચોકડી નજીક આવેલ વિમલ સોસાયટીમાં કરોડોના ખર્ચે પાલિકા દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે, જેની આસપાસ રહેણાંક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ કરનાર લોકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ આજરોજ ગેરકાયદેસર બાંધકામ કરનાર પર કાર્યવાહી કરવામાં આવતા પાલિકાનું જેસીબી ફરી વળતા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા। વધુમાં પાલિકા ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર દિવસોમાં પાલિકા દ્વારા આ કામગીરી ચાલુ રહેશે, જેથી ગેરકાયદેસર દબાણ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે। 7 ગુજરાતી ન્યૂઝ સાથે રિપોર્ટર હુસેન પ્યારજી, ડભોઈ। આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા વિમલ સોસાયટી કે જ્યાં આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એની પાછળ બની રહ્યું છે તે પાછળના રેસિડેન્ટ્સ દ્વારા કરવામાં આવેલા કાયમી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરેલ છે, જેના અંતર્ગત લગભગ 8 થી 10 ઘરોના જે પાછળના ભાગમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિસ્તારમાં એ લોકોએ અતિક્રમણ કરેલું હતું તે આજે કાયમી રૂપે દૂર કરવામાં આવેલ છે। આગામી સમયમાં અહીંયા મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિવિધ રમતગમતના વિવિધ ફેસિલિટી ઊભી થવાની હોય, જેના અંતર્ગત આ કાર્યવાહી કરેલ છે। અંદાજે કેટલા મકાનો હતા? લગભગ 10 મકાનો જેવા હતા જેમણે આ પ્રમાણે દબાણ કરેલ હતું। આગામી સમયમાં કઈ જગ્યા પર જવાના હતા? આગામી સમયમાં શહેરી વિસ્તારની અંદર આવેલા મહુડી ભગોળ ને તેની આસપાસના વિસ્તારોમાં જે આ પ્રકારના કાયમી દબાણો કે ટેમ્પરરી દબાણો છે તેની કાર્યવાહી કરવાનું આયોજન હાલ ચાલે છે। આના પહેલાં ગઈકાલના રોજ શહેરના જે સિનોર ચોકડી પાસેના આગળના જે દબાણો હતો એની ઉપર કાર્યવાહી થઈ હતી અને રાતના સમયમાં છીપવાડ બજાર પાસે જે પ્રમાણે આ દબાણો હતા તેની ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે।